5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ જાહેર. દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. પીએમજય યોજનામાં સસ્પેન્ડેડ બ્લેકલિસ્ટ હોસ્પિટલોને પીએમજય માટે મંજૂરી. 2024 સુધી 2 વર્ષમાં 19 હોસ્પિટલો ચાલુ કરાઈ. સરકારે છેલ્લા 2 વર્ષમાં 55 હોસ્પિટલો સામે પગલાં લીધા. દંડ વસૂલી 19 હોસ્પિટલને મંજૂરી અપાઈ. વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરાઈ. કમિશન માટે લોકોના જીવ લેવાયાનો આક્ષેપ. ડોક્ટર સામે માનવ વધનો ગુનો નોંધી તપાસ કરવા માંગ. વિધાનસભામાં ખ્યાતિકાંડ મુદ્દે સરકારે જવાબ આપતા કહ્યું, કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી. તપાસ માટે ગૃહ વિભાગ સક્ષમ છે. વીમા એજન્સીઓને પણ સૂચના અપાઈ છે. ખ્યાતિના બનાવ બાદ ખૂબ સુધારા કરાયા. સરકારે ગૃહમાં જવાબ આપ્યો કે ખ્યાતિ હોસ્પિટલનો ડેટા તપાસ એજન્સી પાસે છે. ઓડિટ કરી દંડ પણ કરાયો હતો. 72 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, જેમાંથી 28 હોસ્પિટલ હજુ પણ સસ્પેન્ડ છે. કોંગ્રેસના ગઢ આંકલાવમાં ભાજપે બાજી મારી. કોંગ્રેસ પ્રેરિત 5 અપક્ષ સભ્યોના કેસરિયા. કોંગ્રેસના મોટા નેતાની નિષ્ક્રિયતાથી પાલિકા ગુમાવી. 3 માર્ચે પીએમ મોદી જૂનાગઢમાં વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં ભાગ લેશે. સાસણ ગીરના નેશનલ કોન્ફરન્સમાં રહેશે હાજર. પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારો વડોદરા પહોંચ્યા. 22માંથી 18 પોરબંદર અને દીવના 4 માછીમાર, જ્યારે તમામ માછીમારો વડોદરાથી પોતાના વતન જવા માટે રવાના કરાયા. 22 માછીમારો 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો. પીએમ કિસાન સન્માન નિધિના 6 વર્ષ પૂર્ણ થયા. રાજ્યના 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડ સહાય આપવામાં આવી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં. સુરતના કોસંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના બ્રિજનું કામ પૂર્ણ થયું. એસએમસી સેન્ટ્રલ ઝોનમાં મનપા કર્મચારી મહામંડળે કર્યા ધરણા. તમામ કર્મી સાથે સીએલ પર ઉતર્યા. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે વિરોધ અને સીવાયના કાર્યકર્તાઓ એકઠા થઈ વિરોધ દર્શાવ્યો. ફી વધારો પરત લેવા કાર્યકર્તાઓની માંગ. શિક્ષકોની ભરતીને લઈ ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ટાટની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. ટાટના ઉમેદવારોએ હાથમાં પોસ્ટર સાથે નોંધાવ્યો વિરોધ. ભરતીની જગ્યામાં વધારો કરવા અને શિક્ષકોની ભરતી ઝડપી અને ક્રમિક કરવા માંગણી. ઉમેદવારોએ કહ્યું, સરકાર બાંહેધરી આપે છે, ભરતી થતી નથી. ટાટ ઉમેદવારોના વિરોધ પર શિક્ષણ મંત્રીનું નિવેદન. કોઈની દોરવણીમાં આવી આંદોલન ન કરવા જોઈએ. પ્રફુલ પાનસરિયાએ કહ્યું, 24,700 શિક્ષકોની ભરતી કરાશે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ગ્રાઉન્ડમાં કર્મચારીઓ એકત્રિત થઈ દેખાવ કર્યો. પડતર માંગણીઓને લઈ વીસીઈ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. પોલીસે દેખાવ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી. છેલ્લા 8 વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા વિરોધ. વીસીઈને પગારના બદલે અપાતા કમિશન મુદ્દે દેખાવ. કાયમી પગાર અને સરકારી લાભ આપવાની માંગણી. કોરોનામાં મૃત્યુ પામેલા કર્મીઓના પરિવારને વળતરની માંગ. હિંમતનગરના બામણાના ગ્રામજનો આકરા પાણીએ. જમીન ઉપર વન વિભાગે કબજો કર્યાના આક્ષેપ. પશુપાલક સમાજનો વન વિભાગ સામે રોષ. હિંમતનગર રેલી યોજી વિરોધ. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલર્સ કેસમાં કોર્પોરેટર સોમનાથ મરાઠે તપાસની માંગ કરી. અધિકારીઓ સામે પણ પગલાં લેવાની માંગ. એસએમસી અધિકારીઓની ઓફિસના સીસીટીવી ચેકની માંગ. ખંભાતની સોખડા જીઆઈડીસીમાં કેમિકલ માફિયાઓ સામે જીપીસીબીએ કરી કાર્યવાહી. દત્ત કેમિકલ અને જતવિન કંપનીને ક્લોઝર નોટિસ. જીપીસીબીએ જેસીબીની સાથે ખોદકામ કરી કંપનીઓની પોલ પકડી. જીપીસીબીની કાર્યવાહીથી કેમિકલ માફિયાઓમાં ફફડાટ. દાહોદ જાલોદ તાલુકાના 14 ગામના ખેડૂત આગેવાનોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું. 16 માંગણીઓ લેખિતમાં સ્વીકારી છતાં કામગીરી નહીં શરૂ થતા ખેડૂતોમાં રોષ. ભાવનગરમાં લારી ધારકોની કલેક્ટરને રજૂઆત. જે સ્થળ પર વ્યવસાય કરે છે તે સ્થળે વ્યાપાર કરવા દેવા માટે રજૂઆત કરાઈ. મનપાએ લારીઓ હટાવવા ફરમાન કરતા કલેક્ટરને રજૂઆત. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા.
મહાશિવરાત્રિને લઈ રાજકોટમાં જાહેરનામું, કતલખાનાઓ બંધ રાખવા કમિશનરનો આદેશ, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. મહાશિવરાત્રિને લઈ મોરારી બાપુનું નિવેદન, મોરારી બાપુએ ગિરનાર પર્વતને ચેતનાથી ભરપૂર ગણાવ્યો. શિવરાત્રિનો મેળો એકબીજાને મળવાનો મેળો. મોરારી બાપુએ કહ્યું, સંતાનો દર્શનથી આનંદની લાગણી અનુભવું છું. શિવરાત્રિના મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે નાગા સાધુઓ. શિવરાત્રિના દિવસે શિવ આરાધના કરવા જુદા જુદા કરતબ કરે છે. સાથે જ કહેવાય છે કે શિવરાત્રિના દિવસે નાગા સાધુના શાહી સ્નાન વખતે ભગવાન શંકર કોઈને કોઈ સ્વરૂપે જરૂર દર્શન આપે છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના 2 વર્ષ 150 ઓપરેશન બાદ 54 લોકોના મોત. ફેફસા અને શરીરમાં ચેપ લાગવાથી મોત. રાજકોટમાં NRI મહિલાની કરોડોની જમીન, સગે બગે ભત્રીજા ભત્રીજીએ બોગસ દસ્તાવેજથી જમીન વેચી મારી. બોગસ બનનારે શાપર વેરાવળમાં ધર્મેશ પારેખ અને હેતલ શાહ સામે ફરિયાદ નોંધાવી. પંચમહાલમાં એસીબીના નામે પૈસા ઉઘરાવતો વ્યક્તિ ઝડપાયો. યુવાનોને નોકરીની લાલચ આપી પૈસા પડાવવામાં આવ્યા. સંસ્થામાં જોડાવવાના નામે વ્યક્તિ દીઠ 15,000 ઉઘરાવ્યા. ઠગબાજે જાંબુઘોડાના 8 વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી. જાંબુઘોડાના અંતરિયાળ ગામોમાં 1.20 લાખ ઉઘરાવ્યા છે. વ્યક્તિને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો. રાજકોટમાં સમૂહલગ્નમાં ઠગાઈમાં તપાસ તેજ. ઋષિવંશી સમાજના આગેવાનોએ હેમરાજ પાડલિયા, ચંદ્રેશ, હાર્દિક, શિશાંકિયા સહિતના આયોજકોને ઝડપી પાડવામાં આવ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોના ગુનાનો આરોપી ભાગી છૂટ્યો છે. પોલીસને હાથ તાળી આપી આરોપી ફરાર થયો. આરોપીને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. દાહોદમાં જમીનમાં નકલી એને કેસમાં 4ની અટકાયત. મુખ્ય સૂત્રધાર શૈશવ પારેખ સહિત 4ની અટકાયત કરવામાં આવી. સીસીટીવીમાં પણ તેઓ દેખાયા. સિટી સર્વે કચેરીના શીર્ષેસ્તાર અને સર્વેયરની ધરપકડ. ટ્રમ્પની ભારત પર ટેરિફ લગાડવાની ધમકીની અસર ભારતીય શેર બજાર પર. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 856 પોઈન્ટ તૂટી 74,454ની સપાટીએ પહોંચી તો નિફ્ટીમાં 243 પોઈન્ટથી વધુનો કડાકો.